શિક્ષણમાં જે આપણા સમાજે પ્રગતિ કરવી જોઈએ એ આજે જોઈને આપણે સંતોષ નથી. મને પણ એવું લાગે છે ઘણું કરવાનું બાકી છે. ઉત્તર ગુજરાતમાં ઘણું બધું દેખાય છે, પણ સૌરાષ્ટ્ર અને અંતરિયાળ જે ગામડાઓ છે ત્યાં શિક્ષણની વ્યવસ્થાઓ જે કરવી જોઈએ થઈ શકી નથી. સાથે સમાજમાં જે જાગૃતિનો અભાવ છે, સમાજમાં જાગૃતિ આવવી જોઈએ કે દરેકને એવી ખબર પડવી જોઈએ કે હવે અત્યારના યુગમાં શિક્ષણ વગર ચાલે એમ નથી. હવે બીજા મંદિરો બનાવીએ કે ના બનાવીએ, શિક્ષણના મંદિરો બનાવવા જોઈએ. એ બાબતમાં જાગૃતિ સમાજ લાવે તો આ શક્ય બની શકે. અત્યારનો હરીફાઈનો યુગ છે, ટેકનોલોજીનો યુગ, વિજ્ઞાનનો યુગ. આ સમયે બધા સમાજોને આપણે જોઈએ તો બહુ ઝડપથી સમાજના આગેવાનો, સમાજના લોકો, કોઈ પણ વિદ્યાર્થીઓ હોય ને તો માતા પિતાના પેરેન્ટ્સ ખૂબ વિચારીને આગળ વધી જશે. ત્યારે આપણે પણ આ હરીફાઈમાં પાછળ ના રહીએ. કોઈ આગળ જાય છે એની જેલેસી, એની ઈર્ષા ના હોય. કોઈ પણ સમાજની ઈર્ષા નહીં કરવી જોઈએ. પણ કોઈક સમાજ ઝડપથી, આજે પાટીદાર સમાજ તો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, તો એમાંથી આપણે શિખામણ લઈને, એવા સમાજોમાંથી શિખામણ લઈને સારા સંકુલો, સારી વ્યવસ્થાઓ એ આપણે કરવી જોઈએ. અને ઝડપથી થાય એ જરૂરી છે કે હવેના જે 20 વર્ષ આવવાના, હવેના 2 દાયકા, આ 2 દાયકા જો નહીં જાગીએ તો આપણે ઘણા પાછળ રહી જઈશું એવું મને દેખાય છે. હું જ્યાં પણ વાત કરું છું ત્યાં કહું છું કે 20 વર્ષ હવે આપણા માટે ખૂબ મહત્વના આવનારી પેઢીને નવો રાહ ચીંધવાનું. આજે દીકરાઓ 10મા 12મા ભણતા હોય તેને માર્ગદર્શન નથી, એને કઈ લાઈનમાં જવું, આગળ શું કરવું, એના માટેનું એના જોડે કોઈ માર્ગદર્શન નથી. તે માર્ગદર્શન મળી રહે, એને વ્યવસ્થાઓ મળી રહે. સમાજમાં જે સુખી સંપન્ન લોકો, શ્રેષ્ઠીઓ છે, એ લોકો પણ સમાજમાં આમાં ધ્યાન આપીને એમના જોડે જે તન, મન, ધન અને વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સમાજ માટે ઊભી કરતા જાય એ ખૂબ જરૂરી છે. ખૂબ સરસ. મિત્રો, મૂળ એક વાત કહેવા માંગે છે સાહેબ કે જેના પણ ઘરમાં અજવાળું થયું છે, જે પણ લોકો શિક્ષિત થયા છે, જાગૃત થયા છે, આમની જવાબદારી છે કે સમાજનો છેવાડાના માણસના ઘરે પણ અજવાળું થાય. અને આ માલધારી સમાજ કોઈ જાતિવાદ તો રાખતો જ નથી મિત્રો. વસુધૈવ કુટુંબકમમાં અમે માનીએ છીએ, પરંતુ દરેક માણસને સમાજ પ્રત્યે ક્યાંક ગર્વ હોવો જોઈએ અને એ ગર્વ લઈ અમે કામ કરી રહ્યા છે. સાહેબે શિક્ષણની વાત કરી ત્યારે એ પણ કહેવું છે કે આના માટે કુરિવાજો પણ ખૂબ નડી રહ્યા છે. સમાજમાં શિક્ષણ નથી તો આપણી કુરિવાજના પ્રથાઓ, જૂની પ્રથાઓ પણ કામ કરે છે. તો સાહેબ, સમાજમાં હજુ પણ કુરિવાજો ચાલી રહ્યા છે અને કુરિવાજો દૂર કરવા માટે આપ શું કહેવા માંગશો? કુરિવાજોની બહુ પરિસ્થિતિ ખરાબ છે અને એનાથી દુઃખી પણ છીએ. ઘણા લોકો ચિંતાઓ કરે છે, સમાજના બુદ્ધિજીવી લોકો એનાથી દુઃખી થાય છે. પણ દેખાદેખી, ખોટા ખર્ચાઓ અને સમાજના જે જૂના રિવાજો છે એમાંથી બહાર નીકળવાની હવે જરૂર છે. માલધારી મહાપંચાયત આના પછીનું એક સામાજિક આંદોલન હું કરવા માંગુ છું અને મને વિશ્વાસ છે કે એ આંદોલનમાં આખા ગુજરાતમાં આપણે જેટલા પરગણા છે એટલા આપણા રિવાજો અલગ છે. 14 પરગણામાં આપણો સમાજ વેચાયેલો છે, પણ એ દરેક જગ્યાએ અલગ રિવાજો, લગ્નના અલગ રિવાજો, સગાઈઓના અલગ રિવાજો, મૃત્યુ પછીના ખર્ચાઓના અલગ રિવાજો. એટલે બધાને ધીરે ધીરે સાંકળીને આ બધા કુરિવાજો ધીરે ધીરે આપણે દૂર કરી શકીએ. આ બાબતમાં પણ એક મોટું આંદોલનના જેમ ઉપાડવાની જરૂર છે. અને હું સમાજના જે યુવાન મિત્રો છે એમને કહું છું કે આપણા વડવાઓ જે વ્યવસ્થાઓ કરી ગયા, ભલે ભણેલા ના ગણેલા હતા, મંદિરોની સ્થાપના કરી, ગુરુગાદીઓ બનાવી, સમાજના જે વ્યવસ્થાઓ ત્યાં જરૂર હતી એ ટાઈમે કરી. પણ હવે આગળની પેઢીને શું જોશે એના માટેની વ્યવસ્થાઓ કરવી હોય તો સૌ પ્રથમ આ કુરિવાજોમાંથી મુક્ત થવું પડશે. અને આ કુરિવાજો માટે તેની મહા આંદોલનમાં આ સમાજ મને સહકાર આપશે એટલે મને પૂરો વિશ્વાસ છે. આભાર. મિત્રો, આ મહાયજ્ઞમાં આપ સૌએ જોડાવાની જરૂર છે. તમામ કામ સામાજિક એકતાથી થઈ શકે. એક નાનકડી વાત કરવી છે કે એક યુવાન સિંહ અને વૃદ્ધ સિંહની મિત્રતા, કોઈક કારણસર આ બંને વચ્ચે મતભેદ થયા અને બંને જુદા પડી ગયા. લગભગ 1 મહિના પછી એક ભેખડ ઉપર પેલા વૃદ્ધ સિંહને 4-5 કૂતરાઓ ઘેરી વળ્યા હતા
અને બેખડ ઉપર ઊભા પેલો યુવાન સિંહ જોઈ રહ્યો હતો. વૃદ્ધ સિંહ પેલા કૂતરાનો સામનો નહોતો કરી શકતો કારણ કે એનું શરીર જીર્ણ થઈ ગયું હતું. પરંતુ પેલો યુવાન સિંહ ત્યાંથી જુએ છે અને ત્રાડ નાખે છે. બાજુમાં ઉભેલો બીજો સિંહ કહે છે કે ભાઈ તમે તો બોલતા નથી, તમારા વચ્ચે તો મતભેદ છે, શું કરો એની મદદ કરે છે? તો પેલો યુવાન સિંહ એવું કહે છે કે અમે બોલતા નથી, એનો મતલબ એ નથી કે સમાજ ઉપર કૂતરા વસી જાય. એટલે મિત્રો જ્યારે સમાજ સેવાની વાત કરી ત્યારે સમાજના કેટલાક યુવાનો સમાજ સેવાની જોટ લઈને નીકળ્યા છે. સમૂહ લગ્ન, સોશિયલ મીડિયા, બેસના ઝુંબેશથી પણ ખૂબ સારો સમાજનો રૂપિયો સમાજમાં જ બચી રહે એવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આવા યુવાનોને આપ શું કહેવા માંગશો સાહેબ? કોઈ પણ ક્રાંતિ યુવાનો વગર શક્ય નથી. એ દેશની ક્રાંતિ હોય, રાજ્યની ક્રાંતિ હોય, યુવાનો છે ને આજે ભારત તો એવો દેશ છે કે યુવાનોનો દેશ કહેવાય. 130-35 કરોડમાં આજે 65-70 કરોડ યુવાનો છે. એમાં દીકરીઓ, મહિલાઓ, એને પણ આપણે એટલી જ મજબૂતીથી જોડવી જોઈએ. હમણાં મેં દીકરીઓના પર વિડીયો જોયા આંદોલનમાં એમના ટેકાના, ત્યારે મને એવું થાય છે કે આ નવી પેઢી જે રીતે તાકાત આપી રહી છે અને જેટલી જાગૃતિ લાવી છે, 100% યુગ બદલાશે, વાત બદલાશે, સમાજનો વિકાસ જે રૂંધાયો હતો એને નવી રાહ મળશે એ આ યુવાનો કરી શકશે. અને મારી આસ આ યુવાનો પર છે. કોઈ સાથ આપે ના આપે મારો, પણ મને વિશ્વાસ એમ થાય છે કે મારો આ યુવાનો, મારા દોસ્તો આ દેશ માટે, આ રાજ્ય માટે, સમાજ માટેની વ્યવસ્થાઓમાં જે મને સહકાર આપી રહ્યા છે એ સરકારથી 100% નવું પરિવર્તન આવશે એટલો મને વિશ્વાસ છે. અને યુવાનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કલ હમ હો ના હો તમારી જવાબદારી છે કે આ વાત કાયમ ઉપાડીને ચાલજો. જો તમે હોય નહીં મેદાનમાં તો 100% સમાજને મોટું નુકસાન છે. સમાજના યુવાનોને વંદન કરું છું, એમને સલામ કરું છું. તમારી સાહસના, તમારી તાકાત, તમારી સલામ. જ્યાં જોઈએ ત્યાં તમારા ભાઈ તરીકે છું, પણ મોર તો પીછે રળિયામણો હોય, તમે છો ત્યારે મારી તાકાત છે. આ બધા યુવાનોને મારા વંદન છે. આભાર.